સુરત શહેર પોલીસમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અમદાવાદ બદલી બાદ ખાલી પડેલ પદ પર હવે સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાગ જામીરને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આજે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અમદાવાદ ખાતે બદલી થતાં કમિશનરનું પદ ખાલી પડ્યું હતું। રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સતત જાળવણીને ધ્યાનમાં રાખે સુરત પોલીસના સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાગ જામીરને શહેર પોલીસ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કર્યો છે। આજે વાબાગ જામીરે વિધિવત રીતે સુરત શહેર પોલીસ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સ્વીકારી લીધો। સત્તાવાર રીતે પોતાની કામગીરી શરૂ કરી નિમણૂકથી શહેર પોલીસના વહીવટી કામકાજમાં કોઈ વિપક્ષ ન આવે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ યથાવત જળવાઈ રહે તેવો સરકારનો પ્રયાસ છે। હવે સુરત શહેરમાં પોલીસ તંત્રની કામગીરી વાબાગ જામીરના માર્ગદર્શન હેઠળ આગળ વધશે, જ્યાં તેઓ વધારાના ચાર્જ સાથે કમિશનરની જવાબદારીઓ પણ નિભાવશે। આ મહાન શહેરની નાગરિકોની સેવા કરવા માટે સરકારશ્રીએ મને અવસર આપ્યો તે બદલ હું સરકારશ્રીને હૃદયપૂર્વક આભાર માનું છું। હું મારું પૂરેપૂરી ક્ષમતા અને નિષ્ઠાથી અને સમર્પણ સાથે આ શહેરના નાગરિકોની સેવા કરવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। સુરત સિટીના નાગરિકો હંમેશા ખૂબ જ સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે અને કોઈ પણ જનતાના હિતમાં જ કોઈ પણ પ્રયાસો છે આમાં સાથ સહકાર આપવામાં આવેલ છે। હું સુરત શહેરના નાગરિકોને વિનંતી કરું છું કે મને પણ આવતા દિવસે આ સાથ સહકાર મળી રહે છે અને સુરત શહેર એક શાંતિ અને ટ્રેન્ક્વિલિટીના એક ખૂબ જ સારી છાપ છે અને હું અશ્યોરન્સ આપવા માગું છું કે મારા લીડરશિપમાં સુરત સિટીના જે તમામ ફોર્સ છે આ જે સારી શાંતિની જે છાપ છે આ જળવાઈ રહે તે માટે પૂરેપૂરી પ્રયાસ કરવામાં આવશે અને સુરત સિટીના જે જાહેર જનતા છે એના જે સમસ્યાઓ પ્રત્યે સુરત શહેર સંવેદનશીલ રહે અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કટિબદ્ધ રહે અને પૂરેપૂરી એમના જેટલા પણ ક્ષમતા છે આ પૂરેપૂરી આ પ્રકારની જે પબ્લિક સેવામાં જળવાઈ રહે તે રીતે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।